ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મોલર માસ વિશે ચર્ચા કરી ગયા છે. થોડી ઘણી વાતો એ લેક્ચરની જૂની યાદોને તાજી કરી લઈએ, ત્યારબાદ આજના લેક્ચરની અંદર આગળ વધશું. લાસ્ટ લેક્ચરમાં તો આપણે એવું શીખી ગયા હતા કે કોઈ પણ એક મોલ પદાર્થનું દળ એને મોલર દળ કહીએ છીએ. બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે, ગ્રામ પરમાણુય દળ, ગ્રામ આણ્વીય દળ. એક મોલ પરમાણુનું દળ એટલે ગ્રામ પરમાણુય દળ. હાલાકી શબ્દ છે ગ્રામ, પણ વાસ્તવમાં છે એક મોલનું દળ. ગ્રામ આણ્વીય દળ એક અણુનું દળ. બીજું કે કોઈ પણ પરમાણુ કે અણુનું દળ હોય, એક પરમાણુ કે અણુ માટે દળ આપણે AMU માં વ્યાખ્યાયિત કરીએ છીએ. જો એક મોલ પરમાણુ કે અણુ લઈ લઈએ તો દળ આટલું ને આટલું, મૂલ્ય એટલું ને એટલું, એકમ ચેન્જ થઈ જાય, AMU માંથી કરી દેતા હતા ગ્રામ. કોઈ પણ અણુ હોય, અણુનું આણ્વીય દળ એક મોલનું જોતું હોય તો અમારે પરમાણુના પરમાણુય દળનો સિમ્પલ સરવાળો કરવાથી મળી જાય છે, જે પણ ખ્યાલ છે તમને. પરમાણુ માટે પરમાણુય દળ એક મોલ માટે જોતું હોય તો પરમાણુ એના માટે જે દળ ક્રમાંક આવશે એટલા ગ્રામ, એટલે એ થઈ ગયું એનું મોલર દળ, જે આપણે લાસ્ટ લેક્ચર દરમિયાન ડિસ્કસ કરી ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે શીખવાનું છે મોલની ગણતરી. આજના લેક્ચરની અંદર શું શીખવા જઈ રહ્યા છીએ આપણે? મોલની ગણતરી. હાઉ ટુ કેલ્ક્યુલેટ અ મોલ. મોલની ગણતરી મિત્રો ટોટલ 4 રીતે સંભવી શકે છે. કેટલી મેથડથી થશે? મોલની ગણતરી માટે છે આપણી પાસે 4 મેથડ. માંથી ફર્સ્ટ મેથડ જોઈએ મોલની ગણતરીની, તો ફર્સ્ટ મેથડ આવશે સ્પીસીસની સંખ્યા પરથી. સ્પીસીસ એટલે બીજું કઈ નથી, અણુ અથવા તો પરમાણુ હશે. સ્પીસીસ શબ્દ વાપરવા માટેનો, અથવા તો આપણે એવું પણ કહી શકીએ પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા. સ્પીસીસ શબ્દ વાપરવા પાછળનું કારણ એ છે કે અણુ અને પરમાણુ બંને એક સાથે આપણે સમજી શકીએ. સ્પીસીસ એટલે શું? કે પરમાણુ અને અણુ, અને શું કહેશું આપણે? સ્પીસીસ. પરમાણુ અથવા તો અણુની સંખ્યા ઉપરથી મોલની ગણતરી થઈ શકે. કઈ રીતે કરવું એનો આગળ ઉપર આપણે ચર્ચા કરીશું. સેકન્ડ મેથડ જોઈએ. સેકન્ડ મેથડ છે મોલની ગણતરી માટેની. પહેલો છે સ્પીસીસની સંખ્યા, સેકન્ડ આવશે સ્પીસીસનું દળ અથવા તો આપેલ નમૂનાનું દળ. નમૂનો એટલે તમે જે નમૂનો સમજી રહ્યા છો એ નહીં, પરંતુ આપણને કોઈ પરમાણુ કે અણુનો વાયુ, ઘન કે પ્રવાહી સ્વરૂપનો સેમ્પલ આપેલો હોય. સેમ્પલને ગુજરાતીમાં કહેવાય નમૂનો. એ જે નમૂનો આપેલો હોય એનું દળ, એના ઉપરથી મોલની ગણતરી થઈ શકે છે. ત્રીજો પ્રકાર છે વાયુના કદ ઉપરથી. એની અંદર બે પોસિબિલિટી છે. ફર્સ્ટ તો છે એસટીપી. એસટીપી શું છે એની પણ આગળ ઉપર ચર્ચા કરશું. જો એસટીપી કન્ડિશન આપેલી હોય તો તમે ડાયરેક્ટલી કદ અને મોલનો સંબંધ સમજી શકો છો. પરંતુ જો એસટીપી ગિવન ના હોય, એસટીપી કન્ડિશન ન આપેલી હોય, તો એવા વખતે તમને તાપમાન અને દબાણ આપેલો હશે, અને તાપમાન અને દબાણ ઉપરથી એક સૂત્ર બને છે PV બરાબર nRT. અને દરેક P શું છે, V શું છે, N શું છે, R શું છે, T શું છે, એના દરેક સ્ટેપની વાત આપણે
આગળ જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું ત્યારે શીખીશું. આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે કે સ્પીસીઝની સંખ્યા ઉપરથી મોલની ગણતરી કઈ રીતે થઈ શકે. મતલબ આજનો જે આપણો ટોપિક છે એ છે 1 નંબર, સ્પીસીઝની સંખ્યા ઉપરથી મોલની ગણતરી. ત્યારબાદ બાકીના 3 પોઈન્ટ પણ આપણે ડિસ્કસ કરશું, પણ આજના લેક્ચરમાં ખાલી ફર્સ્ટ પોઈન્ટ જોશું. ફર્સ્ટ પોઈન્ટ શું છે આપણો? સંખ્યા પરથી મોલની ગણતરી. સ્પીસીસ ગુજરાતીમાં લખવામાં ક્યાંક મિસ્ટેક હોય તમારી રીતે સુધારી લેવું. મારા કરતાં સારું ગુજરાતી આવડતું હશે તમને. આપણે અહીંયા ગુજરાતીની કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણીએ છીએ. ચલો, પરમાણુ કે અણુની સંખ્યા આપેલી હોય એના ઉપરથી મોલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો એની ચર્ચા કરીએ. તો એના માટે એક સંબંધ જે આપણે ભણી ગયેલા છે, કોઈ પણ એક મોલ પદાર્થ લો તમે તો એની અંદર સ્પીસીસ કેટલી આવેલી હોય તો કે 6.022 ગુણ્યા 1023 યાદ કરો. કોઈ પણ પદાર્થ હોય, ચાહે કે માર્કર છે 1 મોલ છે તો 1 મોલ માર્કરની અંદર કેટલા નંગ આવે તો 6.022 ગુણ્યા 1023. આ જ વસ્તુ પરમાણુ માટે 1 મોલ પરમાણુ છે તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 1023 જે આપણે ભણી ગયેલા છીએ. એટલે આની અંદર એક સંબંધ આવડવો જરૂરી છે તમને કે 1 મોલ સંબંધ શું છે? 1 મોલ બરાબર 6.022 into 10⁻23 species. આ સંબંધ ઉપરથી બાકી બધી જ કેલ્ક્યુલેશન થવાની છે. એટલે આ સંબંધ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું જરૂરી છે. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સ્પીસીસ. હવે સ્પીસીસની સંખ્યા એના ઉપરથી મોલની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ આપણે એક એક્ઝામ્પલ લઈને સમજશું. તમે સૂત્ર પણ આના માટે યાદ રાખી શકો છો અને ખાલી આ સંબંધ યાદ રાખીને વગર સૂત્રએ પણ ગણતરી કરી શકો છો. બે રીતે આપણે જોઈ લઈશું, તમને જે અનુકૂળતા પડે એ રીતે તમે નક્કી કરી શકો છો. ચલો, એક ક્વેશ્ચન થી વાતને પહેલા સમજીએ, ત્યારબાદ સૂત્ર પણ જોઈ લેશું. ક્વેશ્ચન તમે તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હશો. ક્વેશ્ચન એવો છે કે 18.066 ગુણ્યા 10⁻24 O3 ની અંદર મોલની સંખ્યા ગણવાની છે. 18.066 ગુણ્યા 10⁻24 O3. એક્ઝામ્પલ 1 છે. એની અંદર આપણને O3 આપેલું છે 18.066 ગુણ્યા 10⁻24 અણુ. કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે મોલ. કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? સંબંધનો ઉપયોગ કરશું. આપણને સંબંધ આપેલો છે કે 1 મોલ હશે તો એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 સ્પીસી હશે. સ્પીસી મતલબ પરમાણુ, અણુ કોઈ પણ હોઈ શકે. અહીંયા અણુ લઈએ તો આ સંબંધને ઊંધી રીતે સમજીએ. 1 મોલ તો 6.022 ગુણ્યા 10⁻23 અણુ. એવી જ રીતે
જો આપણી પાસે હોય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ, તો હું શું કહી શકું કેટલા મોલ અણુ હશે? 1 મોલ. બરોબર. આ જ સંબંધને ઉલટાવીને અહીંયા લખું છું. .022 ગુણ્યા 10 ની 23 ઘાત મતલબ કેટલા અણુ છે આપણી પાસે? 1 મોલ અણુ. બીજું આ જે અંક છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, આ અંકને આપણે એવોગેડ્રો અંક એને પણ કહીએ છીએ, જે તમને ખ્યાલ હોવો જોઈએ. તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર 1 મોલ અણુ થાય છે. તો હવે ત્રિરાશિ લઈ લે. જો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ તો 1 મોલ, તો 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત બરાબર કેટલા મોલ? તો આ ત્રિરાશિ મુજબ કેલ્ક્યુલેશન શું થશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે 1 મોલ, તો 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત એટલે કેટલા મોલ? તો આ છે આપણને આપેલી મોલની સંખ્યા 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત ગુણ્યા 1, અને આના છેદમાં આવશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો નથી, ડાયરેક્ટલી આ ભાગાકાર કરશો તમે. 18.066 છે અને 18 કહી દો, 6.022 છે અને 6 કહી દો, 18 ભાગ્યા 6, આનો આન્સર કેટલો થશે? 3. બીજું 10 ની 23 ઘાત અહીંયા પ્લસ છે અને અંશમાં લઈ જાઓ, 10 ની -23 ઘાત થઈ જાય, તો આમાંથી સાદુરૂપ આવું મળશે 3 ગુણ્યા 10 ની 24 ઘાત ગુણ્યા 10 ની -23 ઘાત. આ જે 23 ઘાત છે અને અંશમાં લઈ ગયા માઈનસ થઈ જાય, 24 - 23 વચ્ચે 1, 10 ની 1 ઘાત એટલે 10, 3 ગુણ્યા 10 આન્સર થાય 30. મતલબ કે O3 ના મોલ આપણને કેટલા મળવાના છે? 30. આજે આખી કેલ્ક્યુલેશન કરી, આ કેલ્ક્યુલેશન ને આધાર રૂપે એક સૂત્ર બનાવવામાં આવે છે. સૂત્ર શું મળશે? તો તમે જોઈ શકો છો અહીંયા જે કેલ્ક્યુલેશન ટર્મ થઈ, આની અંદર જે પહેલી લાઈન લખી છે, આ પહેલી લાઈન હંમેશા ફિક્સ હશે કે એને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે એને, જે તમને ખ્યાલ છે. એને જેટલે સ્પીસી હશે તો 1 મોલ કહીશું. આ પહેલી લાઈન ફિક્સ છે. આ આપણને આપેલું હશે જે દર વખતે ચેન્જ હશે. આને આપણે કહી દઈએ આપેલ સ્પીસીઝ ની સંખ્યા બરાબર કેટલા મોલ. એની કેલ્ક્યુલેશન માટે જો આ નંબર આપણને આપેલો નહીં હોય, આનો આન્સર શું હશે? મોલ. કેટલા મોલ? બરોબર. તો સૂત્ર કંઈક આવું બનાવી શકીએ આપણે. મોલ બરાબર મતલબ જે આપણે મેળવવાના છે એ મોલ બરાબર આ આપણને આપેલું હશે રકમમાં, એને આપણે કહી દઈએ આપેલ સ્પીસીની સંખ્યા. આપેલ ની સંખ્યા. સ્પીસીસ તરીકે અણુ પરમાણુ કોઈ પણ હોઈ શકે, એને ગુણ્યા 1. આ 1 હંમેશા સેમ રહેશે. કોઈ પણ દાખલો ગણતા હોય તમે, પહેલી લાઈન સેમ, કારણ કે આ પણ અચળ છે. અચળ મીન્સ કે એક કોન્સ્ટન્ટ આપણે નક્કી કરેલું છે કે આટલા પરમાણુ હોય કે આટલા અણુ હોય તો 1 મોલ, તો આ 1 હંમેશા ફિક્સ હશે. અને 1 સાથે કોઈ પણનો ગુણાકાર કરો એનો આન્સર 1 જ આવશે. મતલબ ઉપરના ટર્મમાંથી ખાલી લેવાનો ભાગ આટલો રહ્યો, આ તો હંમેશા 1 અને 1 સાથે એનો ગુણાકાર થાય, આન્સર 1 જ રહે. નીચેનો ટર્મ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એને શું કહી દે? એને તો આ બની ગયું તમારું
આપેલ સ્પીસીઝની સંખ્યા ઉપરથી મોલ શોધવાનું સૂત્ર. આ સૂત્રમાં તમે ડાયરેક્ટ રકમ પણ મૂકી શકો છો. જો સૂત્ર યાદ ન રાખવું હોય તો આ રીતે ત્રિરાશિ લઈને પણ તમે ગણતરી કરી શકો છો. ત્રિરાશિ લઈને તમે ગણતરી કરો એને કહીએ છીએ આપણે યુનિટરી મેથડ. હવે આ જે સૂત્ર છે વાસ્તવમાં બનાવ્યું છે યુનિટરી મેથડથી. કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે કેલ્ક્યુલેટ કરો, વાત તો એક જ છે. તો ચલો આ સૂત્ર પણ બને તો યાદ રાખી લેવું. તો શું ડાયરેક્ટ સૂત્ર મૂકવા થાય, કેમ કે જેમ જેમ આગળ વધતા જશો એમ ડાયરેક્ટ હું આ સૂત્રનો ઉપયોગ કરી દઈશ. આ તો બહુ બેઝિક ક્વેશ્ચન છે. આના ઉપરથી આપણે ઘણા બધા આગળ કોમ્પ્લિકેટેડ અને લેન્ધી ક્વેશ્ચન ગણવાના આવશે. તો દર વખતે કઈ આવી નાની નાની ત્રિરાશિ મૂકવી એ વસ્તુ યોગ્ય નથી. તમને યોગ્ય લાગતી મેથડથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો, પરંતુ આગળ જેમ લાંબા લાંબા ક્વેશ્ચન આવશે એમ દર વખતે આવી ત્રિરાશિ મૂકીને આટલું બધું સિમ્પલ રીતે હું સમજાવીશ નહીં, કેમ કે આ સિમ્પલ મેથેમેટિક્સ છે, તમને આવડવું જોઈએ. ધીમે ધીમે જેમ જેમ વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો એમ તમને પણ આઈડિયા આવતો જશે કે આટલા મોલ, આટલા અણુ આપ્યા કે આટલા પરમાણુ આપ્યા એટલે એ 30 થાય, 3 થાય, 2 થાય, એવો અમુક બેઝિક આઈડિયા તો તમને પણ આવી જશે. બેઝિક આઈડિયા કઈ રીતે રાખવાનો કે આ જે સંખ્યા આપી છે આના ડબલ, 6 ના ડબલ એટલે 12. 12.044 ગુણ્યા 10⁻23 મતલબ એ 2 મોલ હશે, કારણ અહીંયા ડબલ થયું તો અહીંયા પણ ડબલ થાય. આનું અડધું 6 ના અડધા 3, 3.011 ગુણ્યા 10⁻23. આ 23 ઘાતમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. 3.011 ગુણ્યા 10⁻23 અહીંયા પણ અડધું કરી દો, અડધો મોલ હશે. બીજું 6.022 ગુણ્યા 10⁻23 ને બદલે 24 ઘાત થઈ જાય એટલે 10 ગણો વધારો, તો અહીંયા 10 થઈ જાય. 12.044 ગુણ્યા 10⁻24 એટલે અહીંયા 20 થઈ જાય. આ એક બેઝિક યાદ રાખવાનું કે ફાસ્ટ ટેકનિક છે, ફાસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકો. પરંતુ જો એ ન થતું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ફટાફટ આ નોટ કરો, પછી આગળ બીજા ક્વેશ્ચન તરફ વધીએ આપણે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. સેકન્ડ જે ક્વેશ્ચન છે તમે પણ તમારી સ્ક્રીન ઉપર એ ક્વેશ્ચનને જોઈ શકશો. ક્વેશ્ચન છે 2 મોલ પાણીની અંદર 2 મોલ H2O માં કેટલા H2O ના અણુ આવેલા હશે? એક્ઝામ્પલ 2, 2 મોલ H2O મેળવવાનું શું છે? H2O ના અણુની સંખ્યા. ચાહે તમે યુનિટરી મેથડ થી ટ્રાય કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, આપેલ સૂત્ર ઉપરથી ટ્રાય કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આ બે વસ્તુ તમારી માઇન્ડની અંદર ક્યાંક ક્લિયર હોવી જોઈએ. ફર્સ્ટ જે થિંગ છે, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સ્પીસી. અને સેકન્ડ જે થિંગ છે, મોલ નું સૂત્ર, મોલ બરાબર આપેલ સ્પીસીસ અને x કહી દો, એને ભાગ્યા આવે એવો ગેટ્રો અંક. ચલો હજી એક ક્વેશ્ચન એવો લો કે તમને બે મેથડ થી સમજાવી દઉં છું, ત્યારબાદ હું ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીને ગણતો જઈશ. ચલો આની અંદર આપેલું છે 2 મોલ H2O. તો પહેલો સંબંધ છે આપણી પાસે 1 મોલ બરાબર, સંબંધનો ઉપયોગ કરીએ તો સંબંધ શું છે? 1 મોલ બરાબર અણુની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા
1023 આટલા અણુ આવેલા છે. આપણને મોલ કેટલા આપ્યા છે? 2 મોલ બરાબર કેટલા અણુ થશે? કેલ્ક્યુલેટ કરશો તમે. 2 ગુણ્યા આગળ કેલ્ક્યુલેશન સ્ટેપ કઈ રીતે આવશે? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 છેદમાં 1 રાખો કે ન રાખો કઈ ફરક નથી પડવાનો, આન્સર તો એ જ આવવાનો છે. 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 સોરી 2 ગુણ્યા 6.022 એનો આન્સર 6 ગુણ્યા 2 એટલે 12 0.22 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ જશે 44. કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરવાનો, આ રકમ ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છે. અને આવા તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે આનું ડબલ અડધું મોસ્ટ ઓફ ક્વેશ્ચન એવા જ હશે કે જેમાં આનું બમણું કરવાનું થાય, અડધું કરવાનું થાય, 3 ગણું કરવાનું થાય. તો આવા જે નંબર છે ને તમને ઓટોમેટિક યાદ રહી જશે. જેમ કે અડધું તો કે 3.011, ડબલ 12.044, 3 ગણું 18.066. આવા નંબર ઓટોમેટિકલી તમને જ યાદ રહી જશે. તમે આવું જોશો એટલે તમને ખબર પડી જશે આ 2 મોલ છે. એ શેનાથી ખ્યાલ આવશે? પ્રેક્ટિસથી. બરાબર? એટલે વધારે પ્રેક્ટિસ કરશો આપણે. આ શું મળી ગયું આપણને? અણુની સંખ્યા, મતલબ જે આન્સર માંગ્યો હતો એ આન્સર મળી ગયો છે. આ સિવાય તમે સૂત્ર ઉપરથી પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. ચલો સૂત્ર ઉપરથી આની આ વસ્તુ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, વાત એકની એક જ છે, અલગ રીતે દર્શાવવાની છે. તો સૂત્ર ઉપરથી વાતને સમજીએ તો સૂત્ર શું છે? મોલ બરાબર આપેલ અણુ છેદમાં Na. આપેલ અણુ જે આપણે શોધવાના છે, મોલ given છે કેટલા? 2. એને તો અચળ છે તો આપણને ખ્યાલ જ હશે. તો અહીંયા દરેક વસ્તુની કિંમત મૂક દે. મોલ છે 2 બરાબર આપેલ અણુ શોધવાના છે. આપેલ અણુ કે અણુની સંખ્યા છેદમાં એને. અહીંયા ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં. તો અણુની સંખ્યા બરાબર શું થઈ જશે? આપેલ અણુ બરાબર 2 ગુણ્યા એને. એને એટલે આપણને ખ્યાલ છે 2 ગુણ્યા આવશે 6.022 ગુણ્યા 1023. 2 ગુણ્યા 6.022 આન્સર શું થવાનો છે? 12.044 ગુણ્યા 1023. આનો આ આન્સર અલગ રીતે. બરોબર? હવેથી હું ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરતો રહીશ. જો તમને ન સમજાય સૂત્રમાં ડાયરેક્ટલી તો તમે જાતે પણ યુનિટરી મેથડ ફોલો કરી શકો છો. અને એમાં પણ કોઈ પ્રોબ્લેમ રહેતો હોય તો તમે મારો કોન્ટેક્ટ કરીને સોલ્વ કરાવી શકો છો તમારી ક્વેરી. ચલો થર્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. થર્ડ ક્વેશ્ચન તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ક્વેશ્ચન છે 2.4088 ગુણ્યા 1023 H2S ના મોલ શોધો. એક્ઝામ્પલ નંબર 3. એની અંદર આપેલું છે 2.4088 ગુણ્યા 1023 H2S કેલ્ક્યુલેટ કરવાનું છે મોલ. સૂત્ર છે આપણી પાસે મોલ બરાબર અણુની સંખ્યા, મતલબ આપેલ અણુની સંખ્યા છેદમાં એને. આ સૂત્રની અંદર કિંમત મૂકતા જાઓ. મોલ મેળવવાના છે. આપેલ અણુની સંખ્યા છે 2.4088
ગુણ્યા 10⁻23 છેદમાં n. મોસ્ટ ઓફ હવે આગળ પછીના ક્વેશ્ચન એવા આવશે કે જેમાં અહીંયા સુધી હું તમને શીખવાડી દઈશ, પછી અહીંથી n ની કિંમત 6.022 ગુણ્યા 10⁻23 જે તમને ખ્યાલ છે એ તમારે જાતે મૂકવાની, જાતે ભાગાકાર કરવાનો અને જાતે આન્સર લાવવાનો. ચલો અહીંયા તો હું તમને આન્સર લાવી દઉં છું. આન્સરમાં થશે પહેલા તો આ 2.4088 છે, આમાં પોઈન્ટને આપણે એક સ્ટેપ રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ લઈ જવો છે, એટલે લખવું છે 24.088. આવું કરવું હોય તો અહીંયા ઘાત એક ઘટાડી દેવી પડશે, તો અહીંયા થઈ જશે 10⁻22 ઘાત. n ની કિંમત છે આપણી પાસે 6.022 ગુણ્યા 10⁻23. 24/6 પાછળના પોઈન્ટ નેગ્લેક્ટ કરી દો. 24/6 આન્સર શું થશે એનો 4, એટલે થશે 4 ગુણ્યા 10⁻22 ઘાત. 23 ને ઉપર લઈ જાઓ તો 10⁻23 ઘાત. -23 ઘાત એટલે 4 ગુણ્યા વચ્ચે 10⁻1 ઘાત. -1 એટલે એને આપણે લખી શકીએ 0.4. અહીંયા 4.0 કહેવાય. પોઈન્ટને લેફ્ટ સાઈડ લઈ જાઓ, ઘાતમાં 1 નો વધારો થાય. -1 છે એમાં 1 નો વધારો કરો 10⁻0 ઘાત, એટલે આન્સર થઈ જાય 1. તો 4 0.4 એવું લખી શકાય. આ બધું તમને ધીમે ધીમે સમજાતું જશે. તો આની અંદર મોલ કેટલા આયા? H2S ના 0.4. ફટાફટ નોટ કરો, ત્યારબાદ થોડા ઘણા ક્વેશ્ચન હજી જોઈએ. નેક્સ્ટ એક જે ક્વેશ્ચન છે ખૂબ જ સમજવા જેવો અગત્યનો છે અને એની અંદર બીજા પણ ઘણા બધા પોઈન્ટ કવર થાય છે, તો ધ્યાનથી સમજો. રકમ તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. 12.044 ગુણ્યા 10⁻23 ઘાત H2O ના અણુની અંદર ટોટલ 5 વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે. એક છે H2O ના મોલ મેળવો, બીજું છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મેળવો, ત્રીજું છે હાઇડ્રોજન પરમાણુના મોલ મેળવો, ચોથું છે ઓક્સિજન પરમાણુની સંખ્યા મેળવો અને પાંચમું છે ઓક્સિજન પરમાણુના મોલ ગણતરી કરો. જો આટલી વસ્તુ છે, આપણને એક્ઝામ્પલ 4 છે. એની અંદર H2O ના અણુ આપી દીધા છે કે 12.044 ગુણ્યા 10⁻23 ઘાત અણુ H2O. હવે આની અંદર જે ક્વેશ્ચન પૂછેલા છે એ ફર્સ્ટ ક્વેશ્ચન H2O ના મોલ આ જે કેલ્ક્યુલેટ કરવાના પોઈન્ટ છે એ લખતો જઉં છું. બીજું છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, ત્રીજો ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુના મોલ, ચોથો ક્વેશ્ચન છે ઓક્સિજન પરમાણુની સંખ્યા, પાંચમો ક્વેશ્ચન છે ઓક્સિજન પરમાણુના મોલ. તો આવો કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ સમજતા જઈએ. એ પહેલા H2O ના અણુનું થોડુંક એનાલિસિસ કરશું,
ત્યારબાદ દરેક ક્વેશ્ચનને સમજશું. અહીંયા પહેલા આપણે જોશું H2O ના અણુનું એનાલિસિસ. તો આપણને જે H2O નો અણુ આપ્યો છે ત્યાંથી સમજો. H2O નો અણુ કઈ રીતે બનશે? તો એક H2O એની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ પ્લસ 1 ઓક્સિજન પરમાણુ હશે. જો H2O નો H2O નો અણુ છે એમાં શું હશે? 2 હાઇડ્રોજન પરમાણુ 1 ઓક્સિજન પરમાણુ. હું એવું કહું H2O નો એક અણુ છે, એક અણુ, તો મને કહેશો હાઇડ્રોજન ના કેટલા પરમાણુ હશે? 2 પરમાણુ. અને ઓક્સિજન ના કેટલા પરમાણુ? તો કે 2 પરમાણુ. હું એવું કહું H2O 1 મોલ છે, તો હાઇડ્રોજન કેટલા મોલ હશે? હાઇડ્રોજન પરમાણુ 2 મોલ હશે 1 મોલ H2O માં. સમજાય છે વાત? એક અણુ H2O તો એની અંદર 2 પરમાણુ હાઇડ્રોજન, 2 મોલ પરમાણુ એવું લખવાનું. 1 મોલ H2O નો અણુ હશે તો એની અંદર હાઇડ્રોજન કેટલા હશે? 2 મોલ પરમાણુ. અને ઓક્સિજન કેટલા હશે? 1 મોલ પરમાણુ. मतलब H2O ના પરમાણુ ઓક્સિજન ના પરમાણુ કેટલા હશે? 1 મોલ. તો આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજવી. અહીંયા 1 આવશે એટલે એક H2O ના અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ 1 ઓક્સિજન પરમાણુ છે. તો આ દરેક વસ્તુ વારાફરતી કેલ્ક્યુલેટ કરતા જઈએ. ફર્સ્ટ જોઈએ H2O ના મોલ. પહેલો ક્વેશ્ચન H2O ના મોલ. મોલ માટેનું સૂત્ર મોલ બરાબર શું આવશે? અણુની સંખ્યા એના છેદમાં Na. અણુની સંખ્યા આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 12.044 ગુણ્યા 1023 ઘાત. 12.044 ગુણ્યા 1023 ઘાત છેદમાં Na. Na એટલે શું થાય? 6.022 ગુણ્યા 1023 ઘાત. 1023 ઘાત 23 ઘાત કેન્સલ. 12 ભાગ્યા 6 આન્સર થશે 2. તો H2O ના મોલ કેટલા મળવાના છે? 2 મોલ H2O. અહીંયાથી ડાયરેક્ટલી તમને થર્ડ અને ફિફ્થ ક્વેશ્ચન નો આન્સર આવડી જવો જોઈએ. કઈ રીતે? જો H2O 1 મોલ હોય તો હાઇડ્રોજન પરમાણુના મોલ કેટલા હશે? 2 મોલ. અહીંયા છે H2O 2 મોલ તો હાઇડ્રોજન પરમાણુના મોલ આ ડબલ થયું તો આ પણ ડબલ એટલે 4 મોલ હાઇડ્રોજન પરમાણુ આવશે અને ઓક્સિજન પરમાણુ કેટલા મોલ આવશે? 1 મોલ. 2 મોલ. એટલે આમાં સાથે સાથે આપણે ક્વેશ્ચન નંબર 3 લખી દઈએ છીએ. ક્વેશ્ચન નંબર 3 એની અંદર શું મેળવવાનું છે? હાઇડ્રોજન પરમાણુના મોલ. એના માટે આવું લખી શકો તમે 1 મોલ H2O તો એની અંદર 2 મોલ હાઇડ્રોજન પરમાણુ. તો આપણી પાસે H2O ના મોલ કેટલા છે? 2 મોલ H2O. તો હાઇડ્રોજન પરમાણુ કેટલા મોલ આવે? તો કે H પરમાણુ કેટલા મોલ થશે? 4 મોલ. સેમ આ જ મેથડ થી શું કેલ્ક્યુલેટ કરી શકીએ આપણે? ઓક્સિજન પરમાણુના મોલ. ફિફ્થ ક્વેશ્ચન છે ઓક્સિજન પરમાણુના મોલ. 1 મોલ H2O તો સામે ઓક્સિજન કેટલા મોલ હશે? 1 મોલ ઓક્સિજન. આપણી પાસે H2O કેટલા મોલ છે? 2 મોલ H2O સામે ઓક્સિજન કેટલો હશે? કેટલા થાય? 2 મોલ. બરાબર. ત્રિરાશિ લેવાની સિમ્પલ. ઓક્સિજન પરમાણુ 2 મોલ. આ રીતે ઓક્સિજનના મોલ કેલ્ક્યુલેટ થઈ શકશે. કેલ્ક્યુલેટ થઈ ગયું. આ થઈ ગયું. 2 અને 4 બાકી છે. એમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મને કહેશો H2O એક અણુ હોય તો હાઇડ્રોજન પરમાણુ કેટલા હોય? 2. તો આ જ મેથડ થી આપણે
એને કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે જો હાઇડ્રોજન પરમાણુ કેલ્ક્યુલેટ કરવાના આપણી પાસે બે રસ્તા મળી ગયા છે. એક આ રીતે કેલ્ક્યુલેટ કરો. બીજું હાઇડ્રોજન પરમાણુના મોલ આપણને ખબર પડી ગયા છે. મોલ ખબર હોય આ સૂત્રનો ઉપયોગ કરો. મોલ ગુણ્યા Na એટલે પરમાણુની સંખ્યા મળી જાય. તમે ચાહે કોઈ પણ મેથડનો ઉપયોગ કરી શકો છો. આપણે સૂત્ર ઉપરથી જઈએ તો સૂત્ર ઉપરથી ક્વેશ્ચન છે સેકન્ડ ક્વેશ્ચન હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા માટે સૂત્ર છે આપણી પાસે મોલ બરાબર પરમાણુ. અહીંયા એક્ચ્યુઅલમાં આવે છે સ્પીસીસ તરીકે અણુ પરમાણુ ગમે તે ચાલે. પરમાણુની સંખ્યા છેદમાં n. આપણે જોયો છે હાઇડ્રોજન પરમાણુના મોલ, તો મોલ બરાબર થશે પરમાણુની સંખ્યા. મોલ આપણી પાસે છે, પરમાણુની સંખ્યા કેલ્ક્યુલેટ કરવી. આ મોલ મળી ગયા છે આપણને 4. અહીંયા પરમાણુની સંખ્યા છેદમાં આવશે Na. તો પરમાણુની સંખ્યા બરાબર શું થશે? પરમાણુની સંખ્યા બરાબર 4 ગુણ્યા Na. કેટલું છે આપણી પાસે? 6.022 ગુણ્યા 10⁻23. એની કિંમત અહીંયા મૂકીને તમે 4 વડે ગુણાકાર કરી શકો. તો પરમાણુની સંખ્યા આવશે 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 24.088 ગુણ્યા 10⁻23. આટલા મળશે હાઇડ્રોજનના પરમાણુ. સેમ આ જ મેથડથી ઓક્સિજનના પરમાણુની સંખ્યા ગણવાની છે. એક વખત વિડિયો સ્ટોપ કરીને જાતે કેલ્ક્યુલેટ કરવાનો પ્રયાસ કરો. જો આન્સર ના આવે તો આગળ સોલ્યુશન જુઓ. ચલો ક્વેશ્ચન નંબર 3. ઓક્સિજનના પરમાણુની સંખ્યા. ઓક્સિજનના પરમાણુ કઈ રીતે મળવાના છે આપણને? સૂત્ર છે એના માટે મોલ બરાબર પરમાણુની સંખ્યા છેદમાં Na. આ સૂત્રની અંદર ઓક્સિજનના મોલ છે આપણી પાસે 2. તો ઓક્સિજનના મોલ અહીંયા પુટ કરી દઉં છું. ડાયરેક્ટ સૂત્ર નથી લખતો. 2 બરાબર થશે પરમાણુની સંખ્યા જે આપણે મેળવવાની છે. કેટલામો ક્વેશ્ચન છે? 4. પરમાણુની સંખ્યા અને એના છેદમાં આવશે Na. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી થશે? 2 ગુણ્યા Na. Na મતલબ 6.022 ગુણ્યા 10⁻23. 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આન્સર શું થશે? 12.044 ગુણ્યા 10⁻23. આ મળી ગયું ઓક્સિજન પરમાણુની સંખ્યા. દરેક ક્વેશ્ચનના આન્સર મળી ગયા છે. પહેલો આન્સર H2O ના મોલ 2 મોલ. બીજો આન્સર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 24.088 ગુણ્યા 10⁻23. ત્રીજો આન્સર હાઇડ્રોજન પરમાણુના મોલ 4 મોલ. ચોથો આન્સર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી આવી? 12.044 ગુણ્યા 10⁻23. પાંચમો આન્સર ઓક્સિજન પરમાણુના મોલ કેટલા મળ્યા? 2 મોલ. ચલો ફટાફટ નોટ ડાઉન કરો. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ મોલ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એની વાત કરીશું.